લ્યો મમ્મી ચા. તને કેટલી વાર કીધું કે હું કપમાં ચા નથી પીતી, હું ગ્લાસમાં પીવું છું, તોય કપમાં લઈને આવે. સોરી મમ્મી, જલ્દી જલ્દીમાં હું ભૂલી ગઈ. પણ એટલી બધી હું ઉતાવળ છે તારે? હું લાવું છું ગ્લાસમાં. એક કામ હરખી રીતે નથી કરતી. લ્યો મમ્મી. સાંભળો, મારે તમારી સાથે એક વાત કરવી છે. અરે મનીષા, અત્યારે નહીં હો, અત્યારે એમ તો મારે ઓફિસે જવાનું મોડું થાય છે. તમને તો કોઈ દિવસ મારી માટે ટાઈમ જ નથી હોતો. અરે બોલ, હવે શું કામ છે? 2 વર્ષ થઈ ગયા આપણા લગ્નના. એમાંથી માંડ 6 મહિના એવા હશે કે મમ્મીએ સારી રીતના મારી સાથે વાત કરી હશે. એ 6 મહિનામાં એણે મારી દરેક ભૂલ, મારી દરેક વસ્તુ અપનાવી હતી. પણ એના પછી દરેક કામમાં ભૂલ કાઢે છે અને વાત વાતમાં ટોક્યા કરે છે. અને તમે તો બધું જાણો છો તોય તમે ચૂપ રહ્યો છો. તો હું શું તમારી જવાબદારી નથી? કે મારી કોઈ સેલ્ફ રિસ્પેક્ટ નથી? કે મને કાંઈ ખોટું જ નથી લાગતું? સાચી વાત છે તારી કે મમ્મી તને આટલું સંભળાવ્યા કરે છે ને આટલું બધું ટોક્યા કરે છે ને મને એ ખબર છે, છતાંય હું કાંઈ નથી કહી શકતો મમ્મીને. પણ એનો અર્થ એવો નથી કે તારી કોઈ સેલ્ફ રિસ્પેક્ટ નથી. હું તારી રિસ્પેક્ટ કરું છું અને મમ્મીને એટલા માટે હું નથી કહી શકતો કેમ કે હું મમ્મીની રિસ્પેક્ટ કરું છું. અને ક્યાંક ને ક્યાંક કદાચ તને મમ્મી સંભળાવતા હશે કે ખરાબ કહેતા હશે કે કાંઈક ને કાંઈક વાતમાં ટોક્યા કરતા હશે, તો એવું નથી કે મમ્મી એકલા જ ખોટા છે. કદાચ નાની મોટી ભૂલ તારી પણ રહી જતી હશે. જેમ કે ઘણીવાર તારાથી નાની મોટી ભૂલમાં અત્યારે સવારમાં થયું કે કાચના કપમાં મમ્મી ચા નથી પીતા, મમ્મી સ્ટીલના કપમાં સ્ટીલના ગ્લાસમાં તે ચા પીવે છે, તો પછી તારે તું ક્યારેક ને ક્યારેક તો આપી દે છો ને ઓલામાં કાચમાં. અને તને ખબર છે કે મમ્મી જમવામાં પણ મોળું ખાય છે, મોળું જમે છે, તો એ તે જે રેગ્યુલર બનાવ્યું હોય છે એમાં મરચું નાખી દીધું હોય છે ને આપણે ખાઈએ છીએ એટલા માટે. અને હું કાંઈ તને નીચું દેખાડવા માટે નથી કહેતો, પણ હું ખાલી એટલા માટે કહું છું કે દુનિયામાં બધા માણસ પરફેક્ટ નથી હોતા. એટલા માટે જે જેવો વ્યક્તિ છે ને એનો એ રીતના આપણે સ્વીકાર કરી લેવો જોઈએ. અને બાકી તમારી વાત કરું કે સાસુ વહુ વચ્ચે તો આ નાનું મોટું વસ્તુ તો થયા જ કરતું હોય છે, આ નાની મોટી વસ્તુ તો સંભળાવ્યા જ કરતા હોય છે. તો એના અંદર મને ન લઈ જવાય. જો કદાચ હું અંદર આવીને હું કોઈ કાંઈક બોલી જઈશ ને તો મમ્મીને કાં ખોટું લાગે, કાં તને ખોટું લાગે ને વાત વધી જશે. નાની એવી વાત હશે ને તો ચેક મોટો ઝઘડો થઈ જશે. એટલે તમારે બેને પોતપોતાની રીતે સોલ્વ કરી દેવાય. વાંધો નહીં. થેન્ક યુ મને સમજવા માટે. તૈયાર થઈને આવો, હું નાસ્તો તૈયાર કરું. અરે મમ્મી, તમે કેમ નાસ્તો બનાવવા લાગ્યા? હું આવતી જ હતી. 15 મિનિટથી હું રાહ જોતી હતી કે ક્યારે આવે ને ક્યારે બનાવે. તું ન આવી પછી મારે તો બનાવવું ને. મમ્મી તમે રહેવા દો, હું બનાવી નાખું છું. હા તો બનાવો, આમ થાય મારા હાથ દુખે.